તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની મોંઘી દાટ ગાડીઓને પણ હવે સીઝ કરવામાં આવી રહી છે। ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગાડીઓ ગાંધીનગર લાવવામાં આવી હતી। ઝાલાના ઘરેથી વૈભવી ગાડીઓ ગાંધીનગર લઈ જવામાં આવી। ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગાડીઓ સીઆઈડી ઓફિસમાં પહોંચાડવામાં આવી છે। લોકોના લોહીના પૈસા એકત્ર કરી, લોકો સાથે કૌભાંડ કરી, લોકોની સાથે ઠગ કરી અને આ મહાઠગના કરે આ વૈભવી ગાડીઓ હતી તે ગાડીઓને હવે ગાંધીનગર ખાતે લઈ જવામાં આવી છે। સીઆઈડી દ્વારા જે સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે, ભૂપેન્દ્રસિંહ ઝાલાની આ તમામ વૈભવી ગાડીઓ અત્યારે સીઆઈડી ઓફિસ ખાતે પહોંચાડવામાં આવી છે। મહત્વનું છે કે સર્ચ હાથ ધરવામાં આવતા અનેક પુરાવાઓ સામે આવ્યા છે। પોતાની આ વૈભવી લાઇફસ્ટાઇલના કારણે થઈને કેટલાય લોકો સાથે તેણે ઠગ કર્યું છે, કેટલાય લોકોને લૂંટ્યા છે અને અત્યારે હાલ આ બધા જ જે પુરાવા છે તે સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ મોંઘી દાટ ગાડીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઘરની બહાર જે ગાડીઓની લાંબી કતારો આપ જોઈ રહ્યા છો તે પોતાના પરસેવાની કમાઈ નહીં હોવાથી અત્યારે તે ગાડીઓને સીઝ કરી દેવામાં આવી છે। લોકોની સાથે ઠગાઈ કરી 6 કરોડ લોકોના લઈ લીધા અને પોતે મોંઘી દાટ ગાડીઓ ખરીદી। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે। હિરેન, જણાવશો, લોકોના લોહી પાણીના પૈસા જે છે એનું કૌભાંડ આચર્યું અને હવે પોતે આ રીતની વૈભવી લાઇફસ્ટાઇલ જીવી રહ્યો છે। આટલી મોંઘી દાટ અનેકો ગાડીઓ એના ઘરની બહાર ઊભી હતી, તે ગાડીઓને સીઝ કરાઈ છે। આગળ શું કાર્યવાહી હાથ ધરાઈ? તો ગઈકાલે સવારે જ્યારે સંદેશની ટીમ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે પહોંચી ત્યારે આ તમામ ગાડીઓ એના નિવાસસ્થાને ઝાલાનગરમાં પડી હતી। જો કે મોડી સાંજે જ આ ગાડીઓ આપણે બતાવ્યા પછી સીઆઈડીની ટીમે એ ગાડીઓ જમા લઈ અને જપ્ત કરી અને ગાંધીનગર સીઆઈડીની ઓફિસ છે ત્યાં લાવવામાં આવી છે। ગાડીઓ પરથી જ અનુમાન લગાવી શકાય છે કે એ કેટલો વૈભવી લાઇફસ્ટાઇલનો શોખીન હશે અને કેટલા રૂપિયા એણે ભેગા કર્યા હશે આ પ્રકારે લોકો પાસેથી। અને એ જ કારણ છે, આ છે વોલ્વો JJ9 એટલે કે સાબરકાંઠા પાર્સિંગની ગાડી છે। એના પછી બીજી ગાડી છે એ પણ સાબરકાંઠા પાર્સિંગની ગાડી છે અને મોટાભાગની ગાડીઓ છે એ કાળા કાચ સાથે કાળા કલરની ગાડીનો વૈભવી કારોનો શોખીન હતો। ગઈકાલે જ ઝાલાનગરથી આ 4 ગાડીઓ છે એ ગાડીઓ ત્યાંથી લઈ અને ગાંધીનગર લાવવામાં આવી છે। આ સાથે અન્ય ઓડી અને ફોર્ચ્યુનર ગાડીઓ છે એ પણ જમા કરવાની બાકી છે। એ એવી ગાડીઓ છે કે જે એજન્ટોને આપવા માટે લાવવામાં આવી હતી। એ ગાડીઓ પણ જપ્ત કરવા માટે સીઆઈડી ક્રાઇમની ટીમ છે એ અત્યારે અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરી રહી છે। JJ31 એટલે કે અરવલ્લી પાર્સિંગની આ ફોર્ચ્યુનર છે એ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતાના માટે ગાડીનો ઉપયોગ કરતો હતો। આ સિવાય હજુ એના ફાર્મ હાઉસ, એનું નિવાસસ્થાન અને અન્ય જગ્યાઓ પર જ્યાં જ્યાં રોકાણ કરવામાં આવેલા છે એ તમામ જગ્યાઓ પરની તપાસ છે એ સીઆઈડી ક્રાઇમની ટીમો કરી રહી છે। આ સાથે એના જે બેંક એકાઉન્ટ છે એ તમામ બેંક એકાઉન્ટની તપાસ કરવા માટે પણ EOWની ટીમ ઉપરાંત જરૂર પડશે તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે કે EDનો પણ ઉપયોગ કરવામાં આવશે। છેલ્લે એના એકાઉન્ટમાંથી લગભગ 175 કરોડનું ટ્રાન્ઝેક્શન છે તે સામે આવ્યું હતું અને 175 કરોડના ટ્રાન્ઝેક્શનમાં પૈસા ક્યાંથી આવ્યા અને કોને કોને આપ્યા એ અંગેની તપાસ પણ સીઆઈડીની ટીમ છે તે અત્યારે હાલ કરી રહી છે। જો કે જેમ એક સંપત્તિઓ એની ધ્યાનમાં આવે છે, એની વસ્તુઓ ધ્યાનમાં આવે છે, એમ આ વસ્તુઓ એની જપ્ત કરવાની કામગીરી શરૂ કરી છે। અલગ અલગ ટીમો બનાવી સીઆઈડીના ઇકોનોમિક ઓફેન્સ વિંગ છે એ અત્યારે કામ કરી રહ્યું છે। કોઈ આરોપીને પકડવા માટે, તો કોઈ આ પ્રકારના વાહનો અને સંપત્તિ છે એને જપ્ત કરવા માટે, તો અન્ય ઇકોનોમિક દ્રષ્ટિએ પણ જે બાબતો સામે આવી છે એની પણ તપાસ અત્યારે હાલ ચાલી રહી છે।